શંકર ભગવાનના મંદિરમાં ઘૂસી ગઈ. એના પેલે થેલીમાંથી આવરું બિલાડીને બચ્ચું કાઢીને આમ ફેરવ્યું. પાછા માંથી જૂના પોસ્ટકાર લાવેલી પાછા ફેરવ્યા બંને. બધા મહારાજને બધા ચોંટી પડ્યા. આ શું જંતર મંતર કરે? તાર કે ભાઈ શ્રાવણ મહિનો છે, બધે બિલીન પત્રો ખલાસ થઈ ગયેલા. આ બિલ્લી ચરાય ને આ પત્રો ફેરવી નાખ્યા. અને હમણાં તો અમારી સોસાયટીમાં શંકરભાઈ મરી ગયેલા, ત્યાં બધી ડોસીઓ ભેગી થઈ તાર વાતો કરે. આ હાય શંકરભાઈ બહુ હારા મારો. આખી જિંદગી દારૂ પીધો પણ કોઈ દાર સોસાયટીમાં લથર્યું નહીં ખાધું. તાર પછી પેલી બીજી બેઠેલી કે બારે આવ્યો તો જુગારે ચેટલું રમતા હતા. આખો દારો ટોંટીઓ ક્લબમાં પણ મેં કોઈ દાર સાંભળ્યું નહીં, હારીને આવ્યા હોય કેવું પડે. અને તાર પછી ત્રીજી હતી એ કે બરે એમના તો લફરાય ચેટલા, આખા ગામના લફરા. પણ ઘરે તો જસી એટલે જસી પાણી લાય, જસી ખાવાનું કાર. અત્યારે આની બહેરી પાછી બાકી રહી ગઈ કે બરા નસીબદાર કેવા કે ડાઘુઓ 12 વાર લઈ ગયા તો 5 જ મિનિટમાં પાછા હરહરાટ હરગી ગયા. જરાય તકલીફ ના પડી. અલી બોન પણ તેમ હરગવા જેવું કોઈ રાખેલું? હરગવાન હોટી જેવો કરી નાખેલો, હરહરાટ હરગી જ જાય ને. અને એટલે જ તને કહું છું કે માઇક ને વાઇફ બંને હરખા. આ માઇક ની હામું બોલાય, પેલી ની હામું ના બોલાય. આ માઇક બગડે તો એને રિપેર થાય અને પેલી